છો એ પ્રમાણે આંકડાશાસ્ત્રની અંદર આપણું ચેપ્ટર નંબર 1 સૂચકાંક અને આ સૂચકાંકના આપણે ઓલરેડી 2 સ્વાધ્યાય ફિનિશ કરી ચૂક્યા છીએ, સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2. આગળનું જે સ્વાધ્યાય બેટા આપણે ભણવા જઈ રહ્યા છીએ એ સ્વાધ્યાયના દાખલાઓ ગણવા માટે સૌથી પહેલા આ ચેપ્ટરના જે નવા ગાણિતિક સૂત્રો છે એ સૂત્રો તમારે સૌથી પહેલા સમજવા પડશે. એટલા માટે આજનું આપણું મેઇન હેડિંગ છે આગળના દાખલાઓ ગણવા માટેના ઉપયોગી ગાણિતિક સૂત્રો. આ ચેપ્ટરમાંથી તમને લોકોને બોર્ડની એક્ઝામમાં વિભાગ F-માં બેટા 5 માર્ક્સની અંદર દાખલો પૂછાય છે. આ 5 માર્ક્સમાં જે દાખલો તમને લોકોને પૂછાય છે એમાં તમારે લાસ્પિયર, પાસે અને ફિશર આવા અલગ અલગ પ્રકારના બેટા 3 સૂચકાંક મેળવવાના આવશે. હવે પ્રશ્ન એ થાય કે સર લાસ્પિયર, પાસે અને ફિશર એ વળી શું છે? તો લાસ્પિયર, પાસે અને ફિશર એ આપણા આંકડાશાસ્ત્રના અલગ અલગ પ્રકારના આંકડાશાસ્ત્રીઓ છે કે જેમને સૂચકાંક શોધવાના બેટા પોતાના આખા અલગ માપ પ્રોવાઈડ કર્યા છે. એટલા માટે આ 3 સૂચકાંક સૌથી પહેલા આપણે સમજવાના છે અને આ 3 મિક્સિંગ થાય ને એટલે આપણા આ ચેપ્ટરનો સેક્શન F નો બેટા 5 માર્ક્સનો એક દાખલો બની જાય. તો સૌથી પહેલા એના ગાણિતિક સૂત્રો બેટા ધ્યાનથી સમજીએ. હું સૂત્રની શરૂઆત નંબર 8 થી કરું છું. નંબર 8 થી શરૂઆત એટલા માટે કરું છું કારણ કે 1 થી 7 નંબરના સૂત્ર ઓલરેડી આપણે અગાઉના લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. એટલા માટે નંબર 8 થી શરૂઆત કરું છું. 8મા નંબર પર લઈએ છીએ બેટા આપણે એ છે આપણી પાસે અહીંયા લાસ્પિયરનો સૂચકાંક. લાસ્પિયરનો સૂચકાંક કઈ રીતે મળે ને એ જરા ધ્યાનથી સમજો. સૂચકાંક કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટા ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ નંબરનો પહેલો આલ્ફાબેટ કયો છે? I છે. આ સૂચકાંક કોનો છે? લાસ્પિયરનો. લાસ્પિયરનો પહેલો આલ્ફાબેટ શું થાય? L થાય. એટલા માટે લાસ્પિયરના સૂચકાંકને બેટા સંકેતમાં દર્શાવીશું આપણે IL વડે. સર IL ની કિંમત મળે કઈ રીતે? તો મેળવવી પડે. શું કરવી પડે? મેળવવી પડે. કઈ રીતે એ જરા ધ્યાનથી સમજો. તમને લોકોને અગાઉ થિયરીમાં મેં સમજાવેલું છે કે આ ચેપ્ટરની અંદર તમારે અલગ અલગ પ્રકારના 2 સંકેતો ધ્યાનમાં રાખવાના છે. પહેલો એક શબ્દ છે જે શબ્દમાં લઈશું બેટા આપણે ભાવ, અને બીજો એક શબ્દ જે શબ્દમાં લઈશું આપણે જથ્થો. ભાવ કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રાઇઝ, અને આ પ્રાઇઝનો પહેલો આલ્ફાબેટ શું છે? P છે. એટલા માટે ભાવને સંકેતમાં દર્શાવાય P વડે. જથ્થો કે જેને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી. આ ક્વોન્ટિટીનો પહેલો આલ્ફાબેટ શું છે? Q છે. એટલા માટે એને સંકેતમાં બેટા દર્શાવાશે Q વડે. અને સંકેતો ધ્યાનથી સમજો. આપણી પાસે આ ચેપ્ટરમાં અગત્યના અલગ અલગ 2 વર્ષો છે અને આ 2 વર્ષોમાં હું પહેલા વર્ષમાં લઉં છું બેટા આધાર વર્ષ અને બીજામાં લઉં છું અહીંયા હું ચાલુ વર્ષ. આવા અલગ અલગ પ્રકારના 2 વર્ષો આ ચેપ્ટરમાં આપણે ઓલરેડી અગાઉ ભણી ચૂક્યા છીએ. આધાર વર્ષની કોઈ પણ માહિતી હોય તો તમને લોકોને જણાવ્યું છે એ પ્રમાણે એને સંકેતમાં ઓલવેઝ 0 તરીકે દર્શાવવાનું, અને ચાલુ વર્ષની કોઈ પણ માહિતી હોય તો એને સંકેતમાં ઓલવેઝ બેટા 1 વડે દર્શાવવાનું. હવે એના સંકેત ધ્યાનથી સમજો. ભાવ કયા વર્ષનો? આધાર વર્ષનો. ભાવનો સંકેત P, આધારનો સંકેત 0, તો આધાર વર્ષના ભાવને સંકેતમાં શું કહેવાય? P0 કહેવાય. ચાલુ વર્ષનો ભાવ એને સંકેતમાં કહેવાય P1. જથ્થો સંકેત શું છે એનો? Q. કયા વર્ષનો? આધાર વર્ષનો. એને સંકેતમાં દર્શાવાશે Q0, અને ચાલુ વર્ષના જથ્થાને બેટા સંકેતમાં દર્શાવાશે Q1 વડે. આટલા સંકેતો તમારે સૌથી પહેલા યાદ રાખવા પડશે. હવે અહીંયા આવી છીએ. લાસ્પિયરનો સૂચકાંક એનો સંકેત શું લીધો બેટા આપણે? IL. અને આ IL મેળવવા માટેનું ગાણિતિક સૂત્ર છે આપણી પાસે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. સૂચકાંક એ ટકાવારી દર્શાવતું માપ છે એટલે ગુણ્યા 100 તમારે કરવું પડશે. પ્રશ્ન એ છે કે સૂત્ર યાદ રાખવું કઈ રીતે? તો એના માટે એક હિન્ટ તમને લોકોને આપી દો બેટા કે આ સૂત્રને યાદ રાખવા માટે તમારે યાદ રાખવાના છે અહીંયા 1000. સર 1000 શા માટે? સૂત્ર તમે ધ્યાનથી જુઓ. P અને Q ની બાજુમાં પહેલા શું આવ્યું? 1, એની બાજુમાં 0, 0 અને 0.
તો આ 1000 શું બની ગયા 1000. તો બાજુમાં તમારે કોલમ બનાવી અલગ અલગ પ્રકારની બેટા આની અંદર મૂકી અને લાસ્ટ યરનો સૂચકાંક IL તમારે મેળવવાનો છે. સૂત્રની અંદર જો હું 9મા નંબર પર વાત કરું તો 9મા નંબર પર છે આપણી પાસે પાસેનો સૂચકાંક. પાહે નહીં, પાસે. પાસેનો સૂચકાંક એને સંકેતમાં દર્શાવીશું આપણે IP વડે. IP ઇઝ ઇક્વલ ટુ, સર આના માટે યાદ શું રાખવાનું? તો આના માટે તમારે યાદ રાખવાના છે બેટા 1101. શું યાદ રાખીશું આપણે? 1101. સૂત્ર બનાવતા બધા બાળકોને જાતે હવે આવડતા હોવા જોઈએ. સૂત્ર બનશે એનું સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 એના ગુણ્યા તમારે 100 ભૂલવાના નહીં. તો આ શું મળી ગયું બેટા આપણને? પાસેનો સૂચકાંક, જેના માટે યાદ રાખશો તમે 1101. સૂચકાંકના જો આપણે ત્રીજા અને અગત્યના માપની વાત કરીએ તો એ માપ છે બેટા ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક કે જેને આપણે સંકેતમાં દર્શાવીશું બેટા IF વડે. સર IF મળે કેમ? તો મેળવવો પડે. શું કરવું પડે? મેળવવો પડે. સર યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? તો ફિશર માટે તમે યાદ રાખશો લાસ્ટ યર અને પાસે. કારણ કે ફિશર એ શું છે? તો ફિશર એ આ બંનેનો બેટા ગુણોત્તર છે IL ગુણ્યા IP. વર્ગમૂળમાં IL ગુણ્યા IP આ બેનો ગુણાકાર કરવાનો, એનું વર્ગમૂળ કાઢવાનું એટલે દાખલામાં તમને ફિશરનો સૂચકાંક મળી જાય. અથવા આના માટે બીજું પણ એક મોટું સૂત્ર છે બેટા, ધ્યાનથી સમજજો. IF ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર એનું વર્ગમૂળમાં જ આવશે IL. તો IL માટે યાદ રાખીશું આપણે 1000. તો લખી દો અહીંયા સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ગુણ્યા 100 હું ત્યાં સાઈડ પર આપું છું. ગુણ્યા IP. તો IP માટે યાદ રાખીશું 1101 સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો ગુણ્યા 100 પાછા એકવાર આવ્યા. 100 ગુણ્યા 100 એટલે કે 10,000 થાય. તો વર્ગમૂળની અંદર તમારે 10,000 લખવા પડે. હવે કેલ્સીમાં તમે લોકો 10,000 નું વર્ગમૂળ કાઢો બેટા તો એનું વર્ગમૂળ 100 આવે. તો આપણે શું કરીશું? ગુણ્યા 100 વર્ગમૂળની બહાર લખીશું એટલે વર્ગમૂળની અંદર લખવાની મગજમારી રહે નહીં. તો આ મળશે બેટા આપણને ફિશરનો સૂચકાંક. આ ત્રણ સૂચકાંકમાં જો સૌથી શ્રેષ્ઠ અને આદર્શ સૂચકાંક હોય તો એ કયો છે બેટા? ફિશરનો સૂચકાંક. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય સેક્શન સી માં 2 માર્ક્સમાં કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવાય? એનું સૌથી પહેલું કારણ ધ્યાનથી સમજજો. લાસ્ટ યરના સૂચકાંકમાં ખાલી ધ્યાનમાં જો Q0 લેવામાં આવે છે. Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો. એમાં Q1 ધ્યાનમાં લેવામાં આવતો નથી, એની મર્યાદા છે. પાસેના સૂચકાંકમાં ધ્યાનમાં ખાલી જો Q1 લેવામાં આવે. Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો. એમાં Q0 ધ્યાનમાં લેવામાં આવતા નથી. આ એની મર્યાદા છે બેટા લાસ્ટ યર અને પાસેની. ફિશરમાં તમે ધ્યાનથી જુઓ Q0 પણ આવી ગયા અને Q1 પણ આવી ગયા, P0 પણ આવી ગયા અને P1 પણ આવી ગયા. તો ફિશરનો સૂચકાંક એ લાસ્ટ યર અને પાસે આ બંને સૂચકાંકની જે મર્યાદા છે ને એ મર્યાદાને બેટા દૂર કરે છે. એટલા માટે ફિશરનો સૂચકાંક એ શ્રેષ્ઠ અને આદર્શ સૂચકાંક છે. ફિશરના સૂચકાંકમાં ચાલુ વર્ષનો જથ્થો અને આધાર વર્ષનો જથ્થો બંને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે ફિશરના સૂચકાંકને બેટા આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. અને બીજું એક અગત્યનું કારણ કે આ બેનો શું કરીએ છીએ આપણે? ગુણાકાર. એટલે કે ફિશરના સૂચકાંકમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. એટલા માટે ફિશરના સૂચકાંકને બેટા શ્રેષ્ઠ અને આદર્શ કહેવામાં આવે છે. ફિશરના સૂચકાંકની અંદર આદર્શ ગણવાનું ચોથું અને જો અગત્યનું કારણ જણાવું ને તો ફિશરનો સૂચકાંક એ કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ એ બંને નિયમનો બેટા ઉપયોગ કરે છે. કાલ એટલે કે સમય વિપર્યાસ, તો આની અંદર સમયને વધારે મહત્વ મળે છે. અને બીજું છે બેટા પદ, તો આની અંદર પદને વધારે મહત્વ મળે. તો આ સમય અને પદ એ બેનું કોમ્બિનેશન ફિશરના સૂચકાંકની અંદર છે. એટલા માટે ફિશરના સૂચકાંકને બેટા શ્રેષ્ઠ અને આદર્શ ગણવામાં આવે છે.
તો આ ત્રણ સૂચકાંકો મિક્સ કરી અને બોર્ડની એક્ઝામમાં તમને લોકોને સેક્શન એફમાં બેટા 5 માર્ક્સની અંદર દાખલો પૂછાય છે. સૂત્રની અંદર જો આગળ બેટા આપણે વધીએ તો 11મા નંબર પર આ વસ્તુ બેટા અહીંયા હું ભૂસી રહ્યો છું. 11મા નંબર પર જે સૂત્ર આપણે લેવાનું છે એ છે આપણી પાસે બેટા નંબર 11 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ અગત્યનો છે. એમાં આપણી પાસે અલગ અલગ પ્રકારની બે પદ્ધતિ છે. જો પહેલી પદ્ધતિની હું વાત કરું બેટા તો એ છે આપણી પાસે કુલ ખર્ચની પદ્ધતિ. દાખલામાં તમને લોકોને જણાવેલું હશે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમારે કઈ પદ્ધતિએ મેળવવાનો છે. તો ધારો કે પહેલા આપણને જણાવ્યું છે કે કુલ ખર્ચની પદ્ધતિ. કુલ ખર્ચની પદ્ધતિ માટે તમારે અલગથી કંઈ યાદ રાખવાનું નથી. આ કુલ ખર્ચની પદ્ધતિમાં કદાચ તમે ઉપયોગ કરશો IL નો અથવા ઉપયોગ કરશો IP નો. સર IL એટલે કે લાસ્ટ યરનો સૂચકાંક, એનું સૂત્ર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. અને બીજું છે આપણી પાસે બેટા IP પાસેનો સૂચકાંક સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. પ્રશ્ન એ છે કે સર અમને ખબર કેમ પડશે કે દાખલામાં લાસ્ટ યર આવે કે પાસે આવે? તો એના માટે બહુ સિમ્પલ માહિતી તમને લોકોને આપી દઉં કે જ્યારે તમારા દાખલામાં આધાર વર્ષનો જથ્થો કે જેને આપણે સંકેતમાં કહીએ છીએ Q0 આપેલા હોય ત્યારે તમારે બેટા ઉપયોગમાં લેવાનું IL લાસ્ટ યરની પદ્ધતિ. તો સર પાસે ક્યારે આવે? તો સિમ્પલ છે કે જ્યારે તમારા દાખલામાં આધાર વર્ષ નહીં પણ ચાલુ વર્ષનો જથ્થો કે જેને આપણે સંકેતમાં કહીશું Q1 આપેલો હોય ત્યારે તમારે બેટા ઉપયોગમાં લેવાની છે પાસેની પદ્ધતિ. તો કુલ ખર્ચની પદ્ધતિમાં લાસ્ટ યર ક્યારે આવે ને પાસે ક્યારે આવે ક્લિયર થઈ ગયું. દાખલામાં જો Q0 ની માહિતી આપી હોય તો લાસ્ટ યર આવે અને Q1 આપ્યા હોય તો શું આવે બેટા? પાસે આવે. આ છે આપણું 11મા નંબરનું સૂત્ર, એ છે. બી પર વાત કરીશું આપણે. એ બી માં લઈએ છીએ બેટા આપણે, એ છે કૌટુંબિક અંદાજપત્ર ની પદ્ધતિ. જો તમને દાખલામાં કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિએ સૂચકાંક શોધવાનો કે તો તમારે આ બીજા નંબરની ગાણિતિક પદ્ધતિ ઉપયોગમાં લેવી પડે. અને એનું ગાણિતિક સૂત્ર છે આપણી પાસે I = સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW છેદમાં સિગ્મા W કે જ્યાં સર આ I નો મતલબ શું થાય અને W નો મતલબ શું થાય? કે જ્યાં I એટલે કે ઇન્ડેક્સ નંબર, સૂચકાંક, જે અગાઉના દાખલામાં મેળવતા આપણે શીખી ગયા P1 ના છેદમાં P0 ગુણ્યા 100. દાખલામાં P1 આપેલો હશે, P0 આપેલો હશે, એના ગુણ્યા કેટલા કરી દેવાના? 100. એટલે બેટા I ની કિંમત તમને લોકોને મળી ગઈ. વધ્યું હવે W. સર W એટલે શું? W નો સામાન્ય મતલબ થાય ભાર અથવા તો મહત્વ અથવા તો આધાર વર્ષનો કુલ ખર્ચ. W = ભાર થાય અથવા મહત્વ થાય અથવા આધાર વર્ષનો કુલ ખર્ચ થાય અથવા સિગ્મા P0 ગુણ્યા Q0. P0 અને Q0 બેટા બંનેનો ગુણાકાર કરવાથી પણ દાખલામાં તમને લોકોને W ની કિંમત મળી જાય છે. અને I અને W બંને તમને લોકોને મળી જાય એટલે કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિએ તમે લોકો બેટા આરામથી સૂચકાંકની કિંમત મેળવી શકો છો. તો આ થઈ ગયું તમારું બેટા 11મા નંબરના બે સૂત્ર, કુલ ખર્ચની પદ્ધતિ અને કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિ. એના પછી જો બેટા આપણે છેલ્લા અને 12મા નંબરના સૂત્રની વાત કરીએ તો 12મા નંબર પર સૂત્ર લઉં છું અહીંયા હું, વાસ્તવિક વેતન
સેક્શન ડી માં તમને લોકોને આજે દાખલો છે ને બેટા, એ દાખલો 3 માર્ક્સની અંદર પૂછાય છે કે ભાઈ વાસ્તવિક વેતનની કિંમત મેળવો. તો વાસ્તવિક વેતનની કિંમત મેળવવાનું ગાણિતિક સૂત્ર તમારે સૌથી પહેલા બેટા યાદ રાખવું પડશે. અને વાસ્તવિક વેતનનું ગાણિતિક સૂત્ર છે આપણી પાસે મૂળ સરેરાશ વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એના ગુણ્યા કરીશું બેટા આપણે 100. મેં ટૂંકમાં લખ્યું છે જીની ખર્ચનો સૂચકાંક, એનો મતલબ થાય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. વાસ્તવિક વેતન ઇઝ ઇક્વલ ટુ મૂળ સરેરાશ વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એના ગુણ્યા કેટલા કરીશું આપણે 100. તો ટોટલ તમારે ચેપ્ટર નંબર 1 માં બેટા 12 સૂત્રો યાદ રાખવાના હતા. 7 સૂત્રો અગાઉ ઓલરેડી ભણી ચૂક્યા છીએ અને 8, 9, 10, 11 અને 12 એ સૂત્ર તમારી સામે બેટા અહીંયા મેં મૂકેલા છે. તો દરેક વિદ્યાર્થીઓને બેટા હરિઓમ.